વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે દ્વિતીય પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે વિકાસનું, એનો વિભાગ બી જોઈશું. જે જાન્યુઆરીમાં એક્ઝામ આવવાની છે સેકન્ડ ટર્મની, એમાં જે અસાઇનમેન્ટ આવી છે એનો વિભાગ 2માં પ્રકરણ 1 જોઈશું. શું કીધું છે? 1/7 + 3√2 ના છેદનું સમયીકરણ કરો. તો આપણે બધાને ખબર, સમયીકરણ કરવા માટે અહીંયા પ્લસની નિશાની છે તો એની વિરુદ્ધ નિશાનીમાં એટલે કે 7 - 3√2 વડે ગુણાકાર કરવાનો. ચલો, આ 1 ગુણ્યા એટલે એમનું એમ જ રહેશે. અહીંયા 7નો વર્ગ, કેમ? a + b અને a - b થાય ને સૂત્ર, તો એનો શું થાય? a² - b². તો હવે -3નો વર્ગ અને વર્ગમૂળમાં 2નો વર્ગ. તો હવે કરવા જઈએ તો શું આવશે? 7 - 3√2 7નો વર્ગ 49, 3 તેરી 9 અને વર્ગમૂળમાં 2નો વર્ગ હોય તો એ 2 આવે. એટલે 7 - 3√2 49 - 9 દુ 18. એટલે શું આવશે? 7 - 3√2 49માંથી 18 જાય એટલે કેટલા આવશે? 31. 9માંથી 8 જાય તો 1, 4માંથી 1 જાય તો 3. આ થઈ ગયો તમારો પહેલો દાખલો. ચલો, હવે બીજો છે, સાદુરૂપ આપવાનું છે. શું છે? સાદુરૂપ આપો. 5નો વર્ગ છે, પછી 8 એની 3 ઘાત, 1/3 ઘાત, 27 એની 1/3 ઘાત, કૌંસ પૂરો, એ આખા કૌંસની 3 ઘાત, અને આ મોટો કૌંસ છે પૂરો કરીને આખા કૌંસની 1/5 ઘાત. હવે પહેલાં તો આપણે સૌથી નાનો અંદરનો જે કૌંસ છે આ કરીએ. ચલો, 8ની 1/3 ઘાત છે એટલે 2નો 3, 2નો ઘન શું થશે? 8 થાય, એની 1/3 ઘાત. એવી રીતે 1ની 3 ઘાત છે એટલે 3ની 3 ઘાત કરીએ તો 27 એની 3 ઘાત, આ કૌંસ પૂરો એની 3 ઘાત, મોટો કૌંસ પૂરો એની 1/5 ઘાત. હવે જો આ 3 ઘાત 3 ઘાત, અહીંયા 3 ઘાત 3 ઘાત ઉડી ગયા. શું આવ્યું? 5નો વર્ગ 2ની 1 ઘાત વત્તા 3 એટલે 1 જ, એની 3 ઘાત અને એની 1/5 ઘાત. અહીંયા વચ્ચે કૌંસના એટલે શું હોય? ગુણાકાર. 5નો વર્ગ 2 વત્તા 3 કેટલા થાય? 5, એની કેટલી ઘાત? 3 ઘાત અને એની 1/5 ઘાત. હવે જો આધા સરખા ઘાતોનો સરવાળો થાય, બંને વચ્ચે ગુણાકાર છે એટલે 5ની 5 ઘાત એની 1/5 ઘાત. આ ઘાત ઘાત ઉડી ગયા એટલે 5ની 1 ઘાત એટલે જવાબ કેટલો આવ્યો? 5 આવ્યો. હવે જોઈએ દાખલા નંબર 3. શું કીધું છે? એમાંય સાદુરૂપ આપી અને એક્સની કિંમત શોધવાની છે. તો 3ની 4 ઘાત એની 3/4 એની 6 ઘાત ગુણ્યા 16/9 એની 5 ઘાત બરાબર 4/3 એની x + 2 ઘાત હોય તો આપણે એક્સની કિંમત શોધવાની છે. એક્સની કિંમત શોધો. ચલો, તો જોઈએ. હવે પહેલાં તો આ 3ની 4/ની 6 ઘાત એમની એમ રહેવા દઈએ. આ છે 4નો વર્ગ થશે અને આ 3નો વર્ગ એની 5 ઘાત x + 2. હવે ઘાત અલગ દઈએ. ઘાત 3ની 6 ઘાત, એવી રીતે 4ની 6 ઘાત ગુણ્યા ઘાતની ઘાત છે તો ઘાતોનો શું થાય? ગુણાકાર. તો 5 દુ 10, તો 4ની 10 ઘાત, એવી રીતે 3ની 10 ઘાત બરાબર 4/3 x + 2. ચલો, હવે આ 6 ઘાત છે, અહીંયા 10 ઘાત છે તો આ અહીંયા નીચે આવશે એટલે 10માં 6 જાય તો 4 ઘાત થાય ને 4 ઘાત.
એવી રીતે આ 4 ઉપર એટલે 4ની 4 ઘાત અને 3ની 4 ઘાત. કેમ? અહીંયા આવશે ઘાત એટલે ભાગાકારમાં આવશે, અહીંયા ઉપર જશે એટલે 4ની 4 ઘાત. એવી રીતે 4/3 x + 2. હવે આ બંનેની ઘાત સરખી છે તો આપણે બ્રેકેટમાં ઘાત આપી દઈએ ઉપર, બરાબર. 4/3. જો બંને બાજુ શું છે? આધાર સરખા છે. આધાર સરખા છે ને તો આપણે ઘાતને સરખાવી શકીએ. લખીએ 4 = x + 2. તો x બરાબર 4 - 2. તો x બરાબર કેટલો આવ્યો? જવાબ 2 આવે. ચલો હવે ચોથું છે, સાદુરૂપ આપવાનું છે. શું આપવાનું છે? સાદુરૂપ. વર્ગમૂળમાં 5 - વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 5 + વર્ગમૂળમાં 2. હવે જો આ કોના જેવું છે? a - b, a + b. તો એનું સૂત્ર શું થાય? a² - b². તો કરીએ આપણે. વર્ગમૂળમાં 5² - વર્ગમૂળમાં 2². 5 વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5. જો વર્ગમૂળ હોય અને એની 2 ઘાત હોય તો વર્ગમૂળ નીકળી જાય અને એની એ સંખ્યા આવે. તો 5, તો અહીંયા વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલી? 2. 5માંથી 2 જાય તો 3. તો આવી ગયો એનો જવાબ. ચલો હવે જોઈએ 5મો. શું કીધું છે? છેદનું સમયકરણ કરવાનું છે. છેદનું સમયકરણ કરવું સાવ ઇઝી છે. જે છેદ આપેલું છે એના વિરુદ્ધની નિશાન. અહીંયા છેદમાં શું આપેલું? પ્લસ. તો અહીંયા આપણે 6 - 4 વર્ગમૂળમાં 2, 6 - 4 વર્ગમૂળમાં 2 વડે ગુણાકાર કરવાનો. હવે જો આ a + b અને આ a - b, તો આપણે a² - b² થાય. તો અહીંયા લખીએ 6² - 4² અને વર્ગમૂળમાં 2². હવે અહીંયા ગુણાકાર આપીએ તો પેલું થશે 6 × 6 = 36. હવે પ્લસ માઇનસ 6 ચોક 24 વર્ગમૂળમાં 2. એવી જ રીતે અહીંયા પ્લસ માઇનસ 24 વર્ગમૂળમાં 2 અને માઇનસ પ્લસ. તો 4 ચોક 16 થાય અને વર્ગમૂળમાં 2 કેટલી વાર થાય? 2 વાર થાય એટલે એનો વર્ગ આપી દઈએ. હવે પછી શું કીધું છે? હવે નીચેનું આપણે એનું કરીએ. ચલો 36 - 24 ને 24 48 વર્ગમૂળમાં 2. આ 16 ને 2 થાય એટલે 16 × 2 = 32. કેમ? વર્ગમૂળમાં 2 નો વર્ગ છે એટલે વર્ગમૂળ નીકળી જાય એની સંખ્યા એટલે 16 × 2 = 32 થયા ને. અને નીચે કરીએ 6 × 36 4² 16 અને 16 × 2 એટલે 16 × 32. કેટલો જવાબ આવે? 4 જવાબ આવે નીચે. અહીંયા આપણે 32 - 38 48 વર્ગમૂળમાં 2. ચલો અહીંયા 36માંથી 32 જાય તો કેટલા આવે? 4, 6 × 7 = 8, 3 ને 3 = 6, 68. હવે જો 4ના ઘડિયામાં આવે 4, 12 ચોક 48 થાય અને અહીંયા 4 × 1 = 4, 17 ચોક 68 થાય ને. હા, 17 ચોક 68. તો અહીંયા લખીએ 4 કોમન કાઢીએ 17, 12 ચોક 48 વર્ગમૂળમાં 2 છેદમાં 4. 4 4 ઉડી ગયા એટલે જવાબ આવ્યો 17 - 12 વર્ગમૂળમાં 2. એનો આવ્યો જવાબ. ચલો હવે જોઈએ દાખલા નંબર 6. અહીંયા જોઈએ 6માં શું કીધું છે? 16 ભાગ્યા 41 - 5 નું સમીકરણ કરવાનું છે. તો આપણે વર્ગમૂળમાં 41 + 5 વર્ગમૂળમાં 41 + 5. 16 આ એમનું એમ
41 હવે આ a માઇનસ બી a પ્લસ બી એટલે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર 41 માઇનસ 25 થાય ને 41 માઇનસ 25 હવે ઉપર આ 16 અને 16 પંચા 80 થાય 41 માંથી 25 જાય તો 16 હવે જો આ બધામાંથી 16 કોમન નીકળશે હા 41 16 પંચા 80 છેદમાં 16 વર્ગમૂળમાં 41 પ્લસ 5 આવશે 16 પંચા 80 થઈ જશે વર્ગમૂળમાં 41 પ્લસ 5 ચલો હવે 7મું શું કીધું છે સાદુરૂપ આપવાનું છે વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 7નો વર્ગ તો કોના જેવું છે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર જે સૂત્ર છે એ યુઝ કરવાનું a એટલે આ અને બી એટલે વર્ગમૂળમાં 7 ચલો વર્ગમૂળમાં 3નો વર્ગ 2 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 7નો વર્ગ 3 અહીંયા 2 7 તેરી 21 થાય ને 21 પ્લસ હું કીધું વર્ગમૂળ હોય અને એનો વર્ગ હોય તો એ એટલે 7 હવે જો 7 ને 3 10 2 વર્ગમૂળમાં 21 એટલે આ તમારો જવાબ થઈ ગયો હવે જોઈએ 8મું 8મામાં 3 આપેલા છે એનું 8માનું પહેલું તમારે પી અને ક્યુના સ્વરૂપમાં દર્શાવવાનું છે તો પહેલું છે 0.547 ત્રણેયની ઉપર લાઈન છે એની ઉપર ત્રણેયની ઉપર લાઈન છે તો હવે આ કરવા માટે આપણે તો પહેલાં આને x બરાબર 0.457 આમ થાય ને સમીકરણ નંબર 1 હવે આ બંને બાજુ 1000 વડે ગુણતા કેમ 3 ઉપર લાઈન છે એટલે 1000 વડે ગુણતા ચલો ગુણી દઈએ 1000x બરાબર 1000 વડે ગુણીશું એટલે શું આવશે 5.7 થશે ને 3 રકમ 3 કેટલી બાજુ ખસે ડાબી બાજુ ખસશે 3 અંક તો આને દઈએ સમીકરણ નંબર 2 હવે સમીકરણ 2 માંથી સમી 1 બાદ કરતા ચલો તો સમીકરણ 2 માંથી 1 બાદ 1000 માંથી 1 જાય તો 999x થાય અહીંયા કેટલા છે 7 પોઈન્ટ ને અહીંયા 0.547 0 બાદ કરીશું તો એ જ જવાબ આવશે તો અહીંયા લખીએ 547 થયું તો હવે x બરાબર 547 ભાગ્યા 999 આ જે એનો પહેલો છે એનો જવાબ આવી ગયો ચલો હવે એનો બીજો જોઈએ શું કીધું છે 4.05 એમાં એકલા 5ની ઉપર જ શું કરેલું છે લાઈન દોરેલી છે કેના ઉપર એકલા 5ની ઉપર ચલો તો આપણે તો પહેલાં x ધારી લઈએ x બરાબર 4.05 સમીકરણ નંબર 1 5 5 લખી શકીએ ને આપણે આને હવે સમીકરણ 1 ને 10 વડે ગુણતા કેમ એક જ સંખ્યા રિપીટ થાય છે તો 10x અને આ શું આવશે 40.5 આવશે 5 5 સમીકરણ 2 હજી એ સમીકરણ 2 ને 10 વડે ગુણતા
તો કેટલું આવશે 100x, અહીંયા 10 વડે ગુણ છે એટલે 405. અને શું આવ્યું? સમીકરણ 3. હવે સમીકરણ 3 માંથી 1 બાદ કરતા સોરી, અહીંયા સમીકરણ 3 માંથી 2 બાદ કરવાનું છે. કેટલું? 2 વાળું. આ 3 છે એમાંથી 2 બાદ, તો 100 માંથી 10 જશે તો 90x, અને 405 માંથી આપણે 40 બાદ કરીશું તો 365 આવશે. થાય ને? 5, 6 અને 3, તો અહીંયા આવશે 90. હવે 18 પંચા 90 થાય, અને 5 સત્તા 35 એક વધ્યો, અને 5 તેરી 15, એટલે 73 છેદમાં 18 જવાબ આવી ગયો. હવે છે એનો ત્રીજો. ચલો ત્રીજો શું છે? 1.27 ઉપર, એટલે x બરાબર 1.27 રિપીટ થાય. બંને બાજુ 100 વડે ગુણતા તો ગુણીએ 100x, સમીકરણ 1 બરાબર સમીકરણ 2. હવે સમીકરણ 2 માંથી 1 બાદ કરતા 100 માંથી 1 જાય તો 99x બરાબર 127 માંથી 1 જાય તો 126 થાય ને? આમાંથી આ બાદ કરીએ તો 126, 0 0 આવી જાય. હવે x બરાબર 126 ભાગ્યા 99. તો જો 11 નવા 99 થાય, અને 9 વડે ભાગો, 9 એકા 9, 9 એકા 9, 10 11 12, 9 ચોક 36, એટલે કેટલું આવ્યું? 14 છેદમાં 11. ચલો હવે 9મું છે સાદુરૂપ આપવાનું છે. 9માં શું આપવાનું છે? સાદુરૂપ. 3 વત્તા વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 11. તો પેલાનો આની સાથે ગુણાકાર કરીએ. 3 ચોક 12. હવે આ -3 વર્ગમૂળમાં 11. હવે જ રીતે આ +4 વર્ગમૂળમાં 5, અને આને કરીશું તો માઇનસ પ્લસ માઇનસ 11 પંચા 55 થશે. તો આવ્યું શું આવ્યું? 12 -3 વર્ગમૂળમાં 11 +4 વર્ગમૂળમાં 5, અને આ વર્ગમૂળમાં 55 થઈ ગયું. હવે 10મું આપેલું છે તમને. શું આપેલું છે? x બરાબર 8 + 3 વર્ગમૂળમાં 7 હોય તો x² + 1/x² ની કિંમત શોધવાની છે. હવે આવું જ્યારે બી આપેલું હોય ત્યારે આપણે x બરાબર તો આ આપેલું છે, તો 1ના છેદમાં x ની કિંમત આપણે સમીકરણની મદદથી શોધીએ. 8 - 3 વર્ગમૂળમાં 7, એટલે શું આવશે? 8 - 3 વર્ગમૂળમાં 7. અહીંયા 8નો વર્ગ -3નો વર્ગ વર્ગમૂળમાં 7નો વર્ગ. 8 - 3 વર્ગમૂળમાં 7 થાય. ચલો 8 × 8 = 64, 3 તેરી 9, 9 સત્તા 63. 8 - 3 વર્ગમૂળમાં 7, 64 - 63. તો શું જવાબ આવ્યો? 1/x નો શું જવાબ આવ્યો? 8 - વર્ગમૂળમાં 7. હવે આપણે કરવાનું છે x + 1/x. હવે x શું હતું આપણી જોડે? 8 + 3 વર્ગમૂળમાં 7 પ્લસ 1/x ની કિંમત આપણી જોડે કેટલી આવી? 8 -
8 માઇનસ 3 વર્ગમૂળમાં 7. તો આ બે કટ થઈ જાય. 8 વત્તા 8 કેટલા થાય? 16. તો x પ્લસ 1/xની કિંમત કેટલી આવી આપણી જોડે? 16 આવી. હવે જો બંને બાજુ આપણે a પ્લસ બીનો વર્ગ, તો આનો વર્ગ શું થાય? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર થાય ને આટલું. તો આપણે ખબર છે અહીંયા x પ્લસ 1/xનો વર્ગ, તો અહીંયા પેલું xનો વર્ગ પ્લસ 2a એટલે x, b એટલે 1/x પ્લસ b એટલે 1/xનો વર્ગ. તો x પ્લસ 1/x સ્ક્વેર, x સ્ક્વેર, આ x ઉડી ગયા, પ્લસ 2 1/x સ્ક્વેર. હવે x પ્લસ 1/x આ છે આખાનો વર્ગ, એટલે એની કિંમત કેટલી આવી? 16નો વર્ગ. આ x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર પ્લસ 2, 16નો વર્ગ 256. આ બે આ બાજુ આવશે એટલે x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર એટલે આવશે 254. x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેરની કિંમત કેટલી આવશે? 254 આવશે.